ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આજે 11 છે અને ભૂલથી ઉપવાસ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ એવામાં જો આપણને પહેલેથી જ ખ્યાલ હોય કે એકાદશીનો આ પર્વ ક્યારે આવે છે તો યાદ રાખવામાં સરળતા પડી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા તહેવારોને મહત્વ આપવામાં આવ્યા છે, દિવસોને પણ મહત્વ આપવામાં આવે છે. હવે આવામાં એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને એકાદશીનું પણ પોતાનું જ એક મહત્વ રહેલું છે. હવે ઘણા બધા લોકો હોય છે કે જે આ દિવસે ઉપવાસ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આજે 11 છે અને ભૂલથી ઉપવાસ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ એવામાં જો આપણને પહેલેથી જ ખ્યાલ હોય કે એકાદશીનો આ પર્વ ક્યારે આવે છે તો યાદ રાખવામાં સરળતા પડી જાય છે. તો આ વર્ષે એકાદશી કયા દિવસે આવનાર છે? તો એકાદશીનો એવો દિવસ હોય છે કે જેમાં આપણે ધાર્મિક માન્યતા અનુસાર વ્રત કરવાથી ઈચ્છિત ફળ મળે છે, ખરાબ કાર્ય પૂર્ણ થાય છે. સનાતન ધર્મની અંદર એકાદશીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ધ્યાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને એકાદશીના વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે. હવે એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ આ વ્રત કરે છે એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, વ્યક્તિને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. આ દિવસે બ્રહ્માંડના ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ વર્ષની એકાદશીની યાદી એક નજર કરી લઈએ. 21 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી આવે છે. હવે ફેબ્રુઆરી માસમાં 6 તારીખે ષટતિલા એકાદશી આવે છે, જ્યારે 20 ફેબ્રુઆરીએ જયા એકાદશી આવે છે. હવે આ બાદમાં માર્ચ મહિનામાં 6 માર્ચના રોજ વિજયા એકાદશી આવશે. ત્યાર પછી 20 માર્ચે અમલકી એકાદશી આવશે. એપ્રિલ માસમાં 5 એપ્રિલે પાપ મોચની એકાદશી આવશે. હવે પછી એપ્રિલ માસમાં 19મી એપ્રિલે કામદા એકાદશી આવશે. હવે મે મહિનામાં 4મી તારીખે વરુથીની એકાદશી આવે છે અને 19મી મેના રોજ મોહિની એકાદશી આવશે. ત્યાર પછી જૂન મહિનામાં 2 જૂને અપરા એકાદશી અને 18મી જૂને નિર્જળા એકાદશી આવશે. તો આખા વર્ષ એટલે કે 2024માં વર્ષની 12 એકાદશીની યાદી આ તારીખ સાથે તમારે નોંધી લેવી, જેથી તમને સરળતા રહેશે, કારણ કે એકાદશીની તિથિનું પોતાનું એક અલગ જ મહત્વ ધરાવે છે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.